રૂમમાં તારે જવાની જરૂર નથી. બીજી વાર ક્યારે રૂમમાં ન જતી હો તું. કેમ? સવાલ જવાબ ન કરતો. ચેતન, મને સવાલ જવાબ કરવાનો પૂરો હક છે. હું પત્ની છું તમારી. ખાલી કેવા ખાતર વધારે આગળ સવાલ જવાબ કરતી નહીં કાંઈ. એ રૂમમાં ક્યારે પણ જવું નહીં. કોણ છે શું છે તારે જાણવું કોઈ જરૂર નથી. કેમ જાણવું છે મારે? કોણ છે મારી? જો વીરા તને ના પાડી મેં સમજાતું નથી. જે હોય મને સામે સામે કહી કોણ છે? આટલું બધું કેમ એનું ઉપરાણ લીધું છું? જાણવું છે ને તારે? હા. એ મારી વાઈફ છે. મારી સાથે લગ્ન કરેલા છે ને. એ તો મારી વાઈફ છે તો હું કોણ છું? હિંમત છે સાંભળવાની? તારામાં સાંભળવાની હિંમત છે? સહન કરવાની હિંમત છે? તને કહું તું શું છો? શું છું? તું મારી રખાત છો. રખાત સમજાય તને વાત? હા, તું રખાત જ છો. તારા બાપે મને 30 લાખમાં વેચી છે તને. જો 30 લાખ માગતો હતો ને એના બદલામાં તને વેચી મને. તું છે તારી અસલી જાત પર આવી. હું નહીં, તારો બાપ. મારા પપ્પાની વિરુદ્ધ એક શબ્દ ન બોલ્યો. મારા પપ્પા જેવું માણસ આ દુનિયામાં કોઈ નથી. ઓહો, ભગવાનનો માણસ. હા પૂછી છે. લેજે તો ને ખબર નહીં તને જી. પૂછી લેજે, ઘરે જાય તો બધી ખબર પડશે શું છે ને શું નહીં, કોણ સાચું ને કોણ ખોટું. મેં તો ક્લિયર કર્યું છે કે 30 લાખ માફ કરું પણ તારી છોકરી મને જોઈ એને આ પર દીધીને વેચી છે. બસ છે. બસ તું રહેવા દે. હાથ રે નીકળી મારા ઘરમાં. તારો કોઈ કામ નથી. નીકળ. તારા બાપનો જવાબ દઈ દઈશું. તમે મારી સાથે લગ્ન કર્યા છે કેમ પણ આ ઘરમાંથી નીકળવાનું કહ્યું? તું મારા ખાતા પર કરે છે ને. મને પૈસા કરવાની ટેવ છે. મારો આ ધંધો છે. હું ગમે એમ કરી કઢવી લઈશ. પણ તારા બાપની અસલિયત તું કરી જ્યાં તને ખબર પડશે. તારો બાપ કોણ છે શું છે તારા બાપને પૂછજો છે. તને વેચી 30 લાખમાં કઈ નહીં મને. નીકળ. તું નીકળ. શાંતિથી બધું પતી ગયું. હા હો, સારું કર્યું એ લોકોએ આપણી વાતને માન્ય રાખી કે સાદેથી લગ્ન કરવા છે. હા, અને મંદિરમાં લગ્ન કર્યા ને એ એકદમ સારું થયું. આપણે કંઈ જાજો ખર્ચો ન કરવો પડ્યો. હા, એ વાત પણ બરોબર છે. પણ સાચું કહું ને તમને, મને નિકિતા બહુ યાદ આવે છે. મને પણ યાદ આવે ને. જરા કોણ છે તે? શું થયું બેટા? અત્યારે તો અડધી રાત્રે? મમ્મી, એ પ્રશ્ન તો હું પપ્પાને કરીશ. પપ્પાને? પપ્પા શું કર્યું તમે? પહેલી વાત તો એ કે હું તારો પપ્પા નથી, સમજી? આજ સુધી નહોતી સમજી. આજે સમજી. સમજી ગઈ ને? સમજી. પણ હું એમ પૂછું છું કે એવી તો કઈ ભૂલની સજા તમે મને આપી? ભૂલની સજા અત્યાર સુધી જોતી નથી આવી હતી કે તું મારી દીકરી નથી. તો તારી મોટી ભૂલ છે. શું થયું બેટા? મને જલ્દી કે ને તું. મમ્મી, તમને ખબર છે મારા લગ્ન કોની સાથે કરાવ્યા છે? કોની સાથે? તમે કયો કોની સાથે કરાવ્યા છે મારા લગ્ન? બધાને ખબર છે કોની સાથે કરાવ્યા છે. નથી ખબર. બધાને હકીકત નથી ખબર કે તમે કોની સાથે કરાવ્યા છે. મમ્મી, મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરાવ્યા છે કે જે ઓલરેડી મેરિડ છે, જેના ઘરે પત્ની છે, અને મને એની બીજી પત્ની નહીં પણ એની રખેલ બનાવીને મૂકી. શું કામ તમે આવ્યું? મારી દીકરી સાથે શું કામ આવું કર્યું?
એક વાત તું ધ્યાનથી સાંભળી લે. મેં તારી દીકરીના લગ્ન નથી કર્યા. તો શું કર્યું તમે? મેં એનો સોદો કર્યો છે. 30 લાખ રૂપિયામાં સોદો કર્યો છે તારી દીકરીનો. પણ હું એમ કહું છું, એવું તમે શું પાપ કર્યું હતું કે તમારે મને એના હાથે વેચવી પડી? મેં શું બાકી રાખ્યું હતું પપ્પા? શું મારાથી થતું હતું એ બધું મેં તમારા માટે કર્યું, બધું. મેં હંમેશા કોશિશ કરી કે હું તમારી દીકરીને દીકરો બનીને રહું. તમે દીકરી કહીને તમે દીકરી તરીકે એને સ્વીકારી લીધી, તો શું આ બધું નાટક કર્યું ને? હા, મેં ક્યારેય એને દીકરી માની નથી અને ક્યારેય દીકરી માનવાનો નથી. આ મારું નાટક હતું અને નાટક જ રહેશે. પપ્પા, મારો શું ગુનો? ખાલી મને એટલું કહી. તારો ગુનો એ કે તું મારી સગી દીકરી નથી, સમજી? મારી દીકરીએ આટલું તમારા માટે કર્યું, આટલી મહેનત કરી, તમને કેટલી મદદ કરી, એના બદલામાં તમે આપ્યું એને. તો મદદ કરી તો નવાઈ શું કરી છે? આ ઘરમાં મેં આશરો આપ્યો છે ને તમને બંનેને. નાનપણથી મોટી કરી છે ને. તમે એને મોટી કરી છે તો મેં પણ તમારી દીકરીને મોટી કરી છે ને. એને પણ મેં લાડ પ્રેમ આપ્યો છે, પણ તમે મારી દીકરીને ના આપ્યો. સાચું કહું તો આજે બાપ અને દીકરીના સંબંધની જે મર્યાદા હોય ને, એ મર્યાદા જ તમે ઓળંગી ગયા. અરે બાપ તો છે ને એની દીકરીની ઉપર આંચ આવે ને, એની પહેલા એ બધી તકલીફ એની ઉપર લઈ લે. કોઈ બાપ એની દીકરીની આંખમાં એક આંસુ ન આવવા દે. પણ તમે તો જીવતા જીવે ભલી નરકમાં મૂકી. જે બાપ હોય ને એના માટેની વાત છે. હું તારો બાપ નથી. તમે વ્યાજના ચક્કરમાંથી નીકળવા માટે મારી દીકરીનો સોદો કરી નાખ્યો. તમને જરાય શરમ ના આવી? તો મેં ક્યાં ને સાવ વેચી દીધી છે. તો એને બીજું શું કહેવાય? સોદો કર્યો, વેચી નાખી, બધું એક જ કહેવાય. અરે સારા ખાનદાનમાં આપી છે, કરોડપતિ પાર્ટી છે ઈ. કરોડપતિ એના ઘરમાં એક ઓલરેડી એની પત્ની છે. હું શું એની રખેલ બનીને રહું એના ઘરમાં? એ તારું માનવું છે. એની પત્ની છે તો શું થઈ ગયું? બંને સાથે રહી શકો છો ને? ના, એ તો મારા વિચાર છે. તમે તમારી દીકરી શીતલને દઈ દે. લાયક ખબરદાર, જો મારી દીકરી શીતલનું નામ લીધું છે તો. કેમ? શીતલ વિશે આવું બોલી તો તમને કેમ આકરું લાગ્યું? અને તમે નિકિતા એને આવું વર્તન? સલ્પા, તું પણ એક શબ્દ બોલતી નહીં, નહીં તો તારી દશા પણ આના જેવી જ થશે. પપ્પા, મેં નાનપણથી લઈને આજ સુધી તમારી પાસે શું માંગ્યું? ખાલી એટલું જ ને કે તમે મને એક દીકરીનો પ્રેમ આપો. એમાં મેં શું મોટી ભૂલ કરી નાખી? શું ભૂલ કરી મેં કે તમારી પાસે પ્રેમની આશા રાખી? નિકિતા, તે જે ભૂલ કરી હોય કે ન કરી હોય એને મારી સાથે કોઈ મતલબ નથી. તું આ ઘરમાં હવે 1 મિનિટ પણ રહી શકે એમ નથી. તું ક્યાં જાવ પપ્પા? તારે જ્યાં જાવ હોય ત્યાં જા. એ આ ઘરમાં જ રહેશે, એ ક્યાંય નહીં જાય. નહીં, આ ઘર મારી માલિકીનું છે અને આ ઘરમાં મારી દીકરી સિવાય બીજી કોઈ દીકરી નહીં રહી શકે. પપ્પા, હું ક્યાં જાઉં? એ માણસે મને એના ઘરમાંથી ને કાઢી નાખી છે. તમે આવી રીતે મને કંજાકારો દેશો તો હું ક્યાં જઈશ? નહીં બેટા, આખી દુનિયા પડી છે, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. હું બહુ તમારા પગે. નહીં બેટા, પગે પડવાની કોઈ જરૂર નથી. ઊભી થઈ જા. ત્યાં આ માણસ માટે શું નથી કર્યું, હવે એને પગે ન લાગે. વાહ, બહુ પાવર છે તને. નિકિતા એક જ આ ઘરમાંથી નહીં જાય. જાશે ને તો હું પણ એની સાથે જઈશ. સૌ છું તું ઘરમાંથી કેમ જાય છે? ચલ બેટા, હવે આપણે 1 મિનિટ આ ઘરમાં નથી રહેવું. સલ્પા, તારે આ ઘરમાંથી નથી જવાનું. મારે નથી રહેવું આ ઘરમાં.
મારી દીકરી ન હોય ને મારું શું કામ છે? નિકિતા નીકળી જા ઘરની બહાર. નહીં. તું તો દુઃખી થાય છે. તારી માને નોકરી કરવા માંગે છે. મને છોડી નહીં જતી તું. નીકળ મારે ઘરની બહાર કહું છું. હાથ મૂકીને કહું છું. ચાલ નીકળ બહાર. તું ઘરમાં જા અને તું ઘરની બહાર નીકળી જા. ફરી વાર આ ઘરમાં દેખાતી નહીં, સમજી? તને એક વાર કીધું ને, સમજાતું નથી તને? કહું છું નીકળી જા ઘરની બહાર. એક દીકરીને કોઈ પણ જાતનું દુઃખ પડે તો એના બાપ પાસે જ. હું કોની પાસે જાઉં? કોની પાસે જાઉં? તમે તો આખા જગતના પિતા છો. તમે મારું આટલું દુઃખ દૂર ન
હવે છે ને હું તમને કંઈ કહેવા નથી માંગુ, કંઈ જ નહીં. કેમ કે મને લાગે છે કે હું તમારા માટે, કેમ કે મને લાગે છે તમે છે ને મારી વાત કે મારી પ્રાર્થના ક્યારેય સાંભળી જ નથી. પણ આજ હું તમને કાંઈ નહીં કહું. હવે છે ને હું થાકી ગઈ છું આ જિંદગીથી, અને હું ઈચ્છું છું કે હવે છે ને હું મારી જિંદગી અહીંયા જ પૂરી કરી નાખું. નથી જીવવું મારે, નથી જીવવું. બસ હવે થશે તમને શાંતિ. નહીં તો મારો છે એટલે આ દુનિયાની ઝંઝટમાં હું પડું જ નહીં. ના તો મારા જીવનમાં કોઈ સંબંધ રહે અને ના તો હું. પણ એ બધા નીકળેલા હું આ સંબંધને જ પૂરો કરી નાખું. અરે દીકરી, આ શું કરે છે બેટા? હે બેટા, શું થયું મારી દીકરીને? શું થયું? હવે મારી પાસે કોઈ રસ્તો નથી. કા બેટા? કે મને વાત કર મારા દીકરા, તું મારી દીકરી છે, વાત કર, શું થયું? જો બેટા, કોઈ પણ મુસીબતનો અંત મોત ન હોય, અને એ પણ આ જગ્યાએ મહાદેવના સાનિધ્યમાં. તો શું કરું? મારા ઘરે દીકરી નથી, પણ મને એવું લાગે છે કે મહાદેવની પૂજાના ફળ સ્વરૂપે આજે મને એને પ્રસાદી રૂપે દીકરી આપી છે. બેટા, સાચી વાત છે તમારી. તમને તમારી પૂજાના ફળ સ્વરૂપે દીકરી અને મને મારી ભક્તિના ફળ સ્વરૂપે પિતા. હા બેટા, બધું ભૂલી જા. ચાલો આપણે ઘરે જઈએ બેટા.